દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં રાઘવ ચઢ્ઢા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સાથે ઊભા છે અને એકબીજાને મોં મીઠું કરાવી રહ્યા છે। રાઘવ ચઢ્ઢાએ આપ છોડવાની જાહેરાત કરી, આપ પર ઘણા આરોપો પણ મૂક્યા। આપના 8 સાંસદોએ પાર્ટી બદલવાનું એલાન કર્યું। પંજાબ ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે, મોટો ઝટકો લાગ્યો છે। રાઘવ ચઢ્ઢા સહિત 8 સાંસદોએ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને અને ભાજપનો હાથ પકડવાનો નક્કી કરી દીધું છે અને તેમણે જાહેરાત પણ કરી દીધી। 10 માંથી 7 સાંસદો તેમની સાથે હોવાનો દાવો તેમણે કર્યો અને હવે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ સાંસદોને મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન જેઓ સાંસદોને મોઢું મીઠું કરાવીને આવકારી રહ્યા છે। પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ ઝટકો, કેજરીવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી। સંજય સિંહ પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા। તેમનું કહેવું હતું કે પંજાબના લોકો સાથે રાઘવ ચઢ્ઢા અને અન્ય સાંસદોએ દગો કર્યો છે। આ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આમ આદમી પાર્ટી તરફથી। જો કે પહેલાથી જ ચર્ચા હતી, સોશિયલ મીડિયા પર પણ વારંવાર એવી ચર્ચાઓ ચાલી રહી હતી જ્યારે રાઘવ ચઢ્ઢાએ વિડીયો બનાવ્યો હતો અને એવું કહ્યું હતું કે તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। રાજ્યસભામાં બોલવા નથી દેવામાં આવી રહ્યા। આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં એવું ઇન્ફોર્મ કર્યું છે, એવી સૂચના આપી છે કે રાઘવ ચઢ્ઢાને બોલવા દેવામાં ન આવે। એ વિડીયો બાદથી ચર્ચાઓ હતી સોશિયલ મીડિયામાં કે રાઘવ ચઢ્ઢા હવે આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભાજપમાં જોડાશે અને આજે એ જે ચર્ચાઓ હતી તેની પર પૂર્ણ વિરામ, કારણ કે રાઘવ ચઢ્ઢા સહિત અન્ય જે સાંસદો છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હવે આ સીધી તસવીરો સામે આવી રહી છે જ્યાં નીતિન નબીન બધા સાંસદોને એક એક કરીને મોઢું મીઠું કરાવડાવી રહ્યા છે। પંજાબની ચૂંટણી પહેલા આ દ્રશ્યો ખરેખર આમ આદમી પાર્ટી માટે આંચકા સમાન છે। આમ આદમી પાર્ટી આખરે કેમ આ સાંસદોને સાચવી નથી શકી તે એક સવાલ છે। બીજી તરફ ભાજપને આખરે એવું શું હતું કે તેણે આપના રાજ્યસભા સાંસદોને પોતાની પાર્ટીમાં લાવી દીધા। પહેલેથી જ ભાજપ એવો દાવો કરે છે કે અમે એક વિશાળ પાર્ટી છીએ, તો આખરે કેમ અન્ય પાર્ટીના સાંસદોને પણ ભાજપમાં લાવવાની ફરજ પડે છે? આખરે આ રણનીતિ કેમ ઘડવામાં આવી છે? પંજાબની ચૂંટણી પહેલા ભાજપ આખરે કઈ રણનીતિ પર કામ કરી રહી છે, કયા એવા સમીકરણો સાધવાની કોશિશ કરી રહી છે જેના ભાગરૂપે આ સાંસદોને ભાજપમાં લાવવામાં આવ્યા છે? રાઘવ ચઢ્ઢા જેઓ દરેક મુદ્દાઓને લઈને રાજ્યસભા સુધી પહોંચે છે, રાજ્યસભામાં નાનામાં નાના માણસને જે તકલીફો હોય છે, જે પરેશાનીઓ હોય છે તે લઈને રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢા પહોંચ્યા છે અત્યાર સુધી, એટલે જ તેઓ હોટ ફેવરેટ છે। ખાસ કરીને યુવાનોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે, ખૂબ જ એવી પર્સનાલિટી ધરાવે છે કે જેમને યુવાનો પસંદ કરે છે। पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है। आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। आई रिपीट, आई एम द राइट मैन इन द રાઘવ ચઢ્ઢાને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું હતું કે આઈ એમ ધ રાઇટ મેન ઇન ધ રોંગ પાર્ટી, એટલે હું એક યોગ્ય માણસ છું, સાચો માણસ છું, પરંતુ ખોટી પાર્ટીમાં છું, એટલે મેં આ નિર્ણય કર્યો છે। જે આમ આદમી પાર્ટીના કોર વેલ્યુઝ હતા, જે મૂળ તેમના સિદ્ધાંતો હતા, એ પાર્ટી એ સિદ્ધાંતોને ભૂલી ચૂકી છે અને પોતાના સિદ્ધાંતોને વરેલી નથી રહી, એટલે જ રાઘવ ચઢ્ઢાને આ પ્રકારનો નિર્ણય કરવો પડ્યો, તેઓ મજબૂર બની ગયા। कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, पार्टी
छोड़ चुका है या वो आम आदमी पार्टी छोड़ रहा है, एक एक करके। मैं सरल भाषा में कहूं तो हम अपना करियर बनाने के लिए राजनीति में नहीं आए थे, हम लोग अपना करियर छोड़ के देश के लिए राजनीति में आए थे। और यदि देश के लिए काम इस पार्टी में नहीं हो पा रहा है, वो इसलिए क्योंकि अब आम आदमी पार्टी वो पुरानी वाली आम आदमी पार्टी नहीं। રાઘવ ચઢ્ઢાએ આરોપો મૂક્યા કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવાના ઉદ્દેશ્ય સાથે રાજનીતિમાં આવી હતી અને એ જ વેલ્યુઝ, એ જ તમામ સિદ્ધાંતોને આગળ ધરીને રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીનો સાથ સ્વીકાર્યો હતો, પરંતુ હવે એ ભ્રષ્ટાચાર વિરોધી જે લડાઈ છે તે ક્યાંક વિસરાઈ ગઈ છે।